ગુડ મોર્નિંગ, નમસ્કાર. ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં તમારું સ્વાગત છે. આપણે 18મું ચેપ્ટર ભણી રહ્યા હતા. કાલના લેક્ચરમાં આપણે ECG ભણ્યા હતા, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. હવે આપણે અત્યારે ભણવાનું છે બેવડું પરિવહન. બેવડું પરિવહન આપણે 3 પ્રકારના પરિવહન ભણ્યા તે યાદ હોય તો: એકલ પરિવહન, અપૂર્ણ બેવડું પરિવહન અને બેવડું પરિવહન. આપણે આજે બેવડું પરિવહન માણસમાં ભણશું. પણ એ પહેલા હું તમને ધમની અને શીરા વિશે થોડીક ચર્ચા કરવા માંગુ છું. બરોબર છે? ધમની અને શીરા એ શું છે? તો કે ધમનીઓ અને શીરાઓ શરીરમાં વિવિધ પ્રકારે રુધિર પહોંચાડવાનું, રુધિર લઈ જવાનું, લઈ આવવાનું કાર્ય કરે છે. ધમની અને શીરા. તો ધમની શું છે? બે વિશે આપણે ચર્ચા કરવાની છે. બેવડું પરિવહન ભણતા પહેલા આપણને આ ખબર હોવી જોઈએ કે ધમની શું છે અને શીરા શું છે. બરાબર છે? ધમની માં શુદ્ધ રુધિર વહે છે. ધમનીમાં કેવું રુધિર હોય છે? શુદ્ધ રુધિર હોય છે. શીરામાં અશુદ્ધ શુદ્ધ રુધિર અને અશુદ્ધ રુધિર કેને કહેવાય એની જરાક ચર્ચા કરીએ. જે રુધિરમાં ઓક્સિજન ભળેલો હોય એને શુદ્ધ રુધિર કહેવાય. જે રુધિરમાં કાર્બન ડાયોક્સાઇડ ભળેલો હોય એને અશુદ્ધ રુધિર કહેવાય. બરાબર? ધમનીમાં રુધિર દબાણથી વહન પામે છે. જેથી તેમાં વાલ્વ હોતા નથી. ધમનીમાં રુધિર છે એ કેવું હોય છે? દબાણયુક્ત હોય છે. એટલે જે દિશા તરફ જતું હોય એ દિશા તરફ જ જાય રાખે. પાછળથી દબાણ હોય, ક્ષેપકોનું દબાણ લાગતું હોય. એટલે રુધિર છે એ પાછું ફરી શકતું નથી. એટલા માટે ધમનીમાં છે એ વાલ્વ હોતા નથી. એનાથી આગળ આવીએ. શીરામાં દબાણ વિહીન રુધિર હોય, જેથી તેમાં વાલ્વ આવેલા હોય છે. બરાબર? આ વાલ્વ રુધિરને એક માર્ગીય ગતિ કરાવે છે. કેવા વાલ્વ હોય જોજો જરાક. શીરા છે એ દોરી દો. આ દાખલા તરીકે શીરા છે. બરાબર? આમાં આ રીતના વાલ્વ આવેલા હોય. આ દિશા તરફ રુધિરનું વહન થાય. જેવું આમ વળવા જ આવે એટલે આ જે છે એ આમ ભેગા થઈ જાય. એટલે રુધિર છે એ પાછું વળી શકતું નથી. એક દિશા તરફ જ વહન થયા રાખે. એટલે શીરામાં વાલ્વ આવેલા હોય છે.
બરાબર છે. ધમનીમાં વાલ્વ હોતા નથી. બરાબર. એક અપવાદ વાળી ધમની અને શિરા છે, ફુફુસ શિરા માં શુદ્ધ રુધિર હોય, જ્યારે ફુફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર હોય. ફુફુસ શિરામાં શુદ્ધ રુધિર હોય ને ફુફુસ ધમનીમાં અશુદ્ધ રુધિર હોય. જોઈએ ધમની હૃદયથી અંગ તરફ, શિરા અંગથી હૃદય તરફ રુધિરનું વહન કરાવે છે. ધમની શું કરે છે તો કે ધમનીમાં શુદ્ધ રુધિર હોય. ધમનીમાં શુદ્ધ રુધિર હોય એટલે એ શું કરે ભાઈ તો કે રુધિરને ક્યાં લઈ જાય તો કે હૃદયથી વિવિધ પ્રકારના અંગ સુધી શુદ્ધ રુધિર. હૃદયમાંથી જે શુદ્ધ રુધિર નીકળે એ ધમની દ્વારા વિવિધ અંગ સુધી પહોંચે. ત્યાં પહોંચે એટલે ઓક્સિજન છે એ કોષ વાપરી લે. કોષમાંથી ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ છે રુધિરમાં ભળી જાય. એટલે કાર્બન ડાયોક્સાઇડ રુધિરમાં ભળી ગયો એટલે હવે એ રુધિર કેવું થઈ ગયું અશુદ્ધ. તો ત્યાંથી એને હૃદય સુધી લઈ આવવાનું કામ કેનું હોય શિરાનું. બરાબર છે. ધમની હૃદયથી અંગ તરફ અને શિરા છે એ અંગથી હૃદય તરફ રુધિરને લઈ જવાનું કાર્ય કરે છે. એનાથી આગળ હાલીએ ફુફુસ ધમની હૃદયથી ફેફસા સુધી અને ફુફુસ શિરા ફેફસાથી હૃદય સુધી રુધિર લઈ જાય છે. હૃદયથી ફેફસામાં જાય. ફેફસામાં હૃદય રુધિર શું કરવા જાય શુદ્ધ થવા જાય. એટલે એનો મતલબ એમ કે હૃદયમાંથી જ્યારે રુધિર નીકળે ત્યારે અશુદ્ધ હોય. એટલે હૃદયમાંથી ફેફસા સુધી કોણ લઈ જાય એને ફુફુસ ધમની લઈ જાય. અશુદ્ધ રુધિર ફુફુસ ધમનીમાં. રુધિર હવે શુદ્ધ થઈ ગયું તો ફેફસામાંથી હૃદય તરફ પાછું કોણ લઈ આવે એને ફુફુસ શિરા. બરાબર છે. ધમની અને શિરા, ધમની અને શિરાની વાત કરું છું ભાઈ. બરાબર છે. તો ધમની અને શિરા ત્રણ પ્રકારના આવરણ ધરાવે છે. ધમની અને શિરા ત્રણ પ્રકારના આવરણ ધરાવે છે. એટલે કે ત્રણ પ્રકારના લેયર સ્તરની બનેલી છે. બરાબર છે. એમાં અંદરનું સ્તર છે અંદરનું સ્તર ઈ શેનું બનેલું છે તો કે અંદરના સ્તરની આપણે વાત કરીએ તો લાદીસમ અધિચ્છદ અંતઃચ્છદ અંદરનું સ્તર છે એને શું કહેવાય ખબર છે ટ્યુનિકા ઇન્ટીમા. અને શેનું બનેલું છે ખબર છે લાદીસમ અંતઃચ્છદનું બનેલું છે. અંદરનું જે સ્તર છે બરાબર એને શું કહેવાય ટ્યુનિકા ઇન્ટીમા. બરાબર છે. પછી મધ્ય સ્તર છે
ટ્યુનિકા મીડિયા એ શેનું બનેલું છે તો કે સરળ સ્નાયુઓનું બનેલું છે. શેનું બનેલું છે? સરળ સ્નાયુઓનું બનેલું છે. અંદરનું સ્તર એને કહેવાય ટ્યુનિકા ઇન્ટિમા, મધ્ય સ્તર છે એને કહેવાય ટ્યુનિકા મીડિયા અને બહારનું સ્તર છે એને કહેવાય ટ્યુનિકા એક્સટર્નલ. શું કહેવાય એને? બહારનું સ્તર છે એને કહેવામાં આવે છે ટ્યુનિકા એક્સટર્નલ. શું કહેવાય છે એને? ટ્યુનિકા એક્સટર્નલ. શેનું બનેલું છે તો કે કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું છે. કોલેજન તંતુયુક્ત સંયોજક પેશીનું બનેલું છે. 3 પ્રકારના આવરણ મેં તમને દર્શાવી દીધા. ધમની અને શીરા. બેવડું પરિવહન ભણવા માટે તમારી પાસે આટલું નોલેજ હોવું જોઈએ કે ધમનીમાં કેવું રુધિર હોય, શીરામાં કેવું હોય. અને નીટ માટે આ ત્રણેય વસ્તુ ખાસ યાદ રાખજો કે ધમની અને શીરા છે ને એ બનેલી છે એક જ વસ્તુની. બરાબર? અંદરનું જે સ્તર હોય એને કહેવામાં આવે છે ટ્યુનિકા ઇન્ટિમા. શેનું બનેલું છે તો કે લાદીસમ અંતઃછદ. આ પણ યાદ રાખવાનું છે, આ પણ યાદ રાખવાનું છે. મધ્ય સ્તર છે એને શું કહેવાય? ટ્યુનિકા મીડિયા. સરળ સ્નાયુઓનું બનેલું છે. બહારનું સ્તર છે એને શું કહેવાય છે? ટ્યુનિકા એક્સટર્ના. એને શું કહેવાય છે? કોલેજન તંતુઓયુક્ત સંયોજક પેશીનું બનેલું છે. બરાબર છે? 3 સ્તર વિશે સવિસ્તાર ચર્ચા કરી આપણે. ધમની અને શીરા શું છે, કેમાં કેવું રુધિર હોય, કેમાં વાલ્વ હોય, કેમાં વાલ્વ હોતા નથી. ધમની અને શીરા ક્યાંથી ક્યાં જોડાયેલી હોય. ફુફુસ ધમની ક્યાં આવેલી છે, ફુફુસ ધમની ક્યાંથી ક્યાં રુધિર લઈ જાય છે. બરાબર છે? એટલે આજનું હોમવર્ક લખવું હોય તો લખી લ્યો. ધમની અને શીરા વિશે સવિસ્તાર ચર્ચા કરો અથવા સવિસ્તાર સમજાવો એમ પણ તમે કહી શકો. બરાબર છે?